માતા પિતાના આશીર્વાદ અને તેમના જ હાથથી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. વડોદરા શહેર વોર્ડ નંબર 8 ખાતે યુવા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2000 કરતાં પણ વધુ યુવાનોએ ભાગ લીધો છે. વોર્ડ નંબર 8ના યુવાનો માટે રમતગમતને માત્ર મનોરંજન જ નથી, પરંતુ શિસ્ત, નેતૃત્વ અને એકતાનો પાયો માનતા સોજલ વ્યાસ અને તેમની ટીમ દ્વારા વોર્ડ નંબર 8ના યુવાનો માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મેદાનમાં ઘડાયેલા યુવાનો જે સમાજના લડાયક, જવાબદાર અને સાચા નેતા બની શકે છે, તેવા દ્રઢ વિશ્વાસ સાથે ટુર્નામેન્ટનો પ્રારંભ સુજલ વ્યાસના માતા પિતા દ્વારા આજરોજ કરવામાં આવ્યો છે. આ યુવા ઉત્સાહ અને સંગઠનની ઉજવણી કરતા ટુર્નામેન્ટની શરૂઆત સાંજે 5:30 વાગે પાવર પ્લે ટ્રફ શ્રી હરિ ફાર્મની સામે એટલે કે લક્ષ્મીપુરા ખાતે કરવામાં આવ્યું છે. ઇનામોની અનોખી જાહેરાત પણ કરવામાં આવી છે. દરેક બોલ પર જીતવાની તક છે. 2000 યુવાનો પોતાની સ્કિલ પણ અહીંયા બતાવશે. તમારું કામ છે એમાં ભાગ લેવાનો અને તમારું કામ છે એમાં રમવાનું. સુંદર રીતે રમજો, સારી રીતે આમાં જોડાજો. અમારે અહીંયા એક નિયમ છે કે અમે અહીંયા મિત્રો અને એમના પરિવારથી વધારે કોઈ છે નહીં. એક જ સુજલ વ્યાસ, હું એકલો જ છું, પણ બધા પર ભારી છું. અને ભાર એટલા માટે કે પરિવાર સાથે છે, આપ લોકોનો સાથ સહકાર સાથે છે. એ પણ આપ સર્વ લોકો માટે છે. જે લોકો મેચ હારી પણ જશે ને એમની માટે પણ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના વોર્ડ નંબર 8 વિસ્તારના 2000થી પણ વધારે યુવાનોએ આ ક્રિકેટ વોર્ડ 8 યુવા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. સંપૂર્ણ વ્યવસ્થા સાથે બોક્સની અંદર પણ બોક્સ મુંબઈ સ્ટાઇલથી, એમાં પણ ઘણા બધા એવા નિયમ છે જેનાથી યુવાનોને આકર્ષિત કરવામાં આવશે. નવી પેઢીના યુવાનો છે. વડોદરા શહેરને બહુ બધા ક્રિકેટરો દેશને આપ્યા છે અને ખાસ અમારા વોર્ડ નંબર 8માંથી જ હાર્દિક પંડ્યા જ્યારે ચૂંટાઈ ને દેશ માટે રમતા હોય ત્યારે આ વિસ્તારના યુવાનો માટે સંપૂર્ણ નિઃશુલ્ક અને સુંદર આયોજન. એમાં 11,000 થી લઈને 33,000 સુધીના પણ ઇનામો છે. કેશ પ્રાઇઝ દરેક બોલ પર છે અને ખાસ દરેક 2000 યુવાનોને ટી શર્ટ પણ આપવામાં આવી છે. કપો પણ એટલા બધા છે. જે હારે એમને પણ ઇનામ છે, જે જીતે એમને પણ ઘણા બધા બમ્પર ઇનામો છે. તો સંપૂર્ણ આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે. મારી હર હર મહાદેવ ગ્રુપ છે જે એમના તરફથી કરવામાં આવ્યું છે અને આવી જ રીતે સુંદર આયોજન દરેક વોર્ડમાં થાય. સારા પ્રતિષ્ઠિત લોકો પણ આવું આયોજન કરે અને સર્વ લોકોને, જે લોકોએ પણ આમાં મદદ કરી છે, અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અહીંયા જે યુવાનો છે, જેમના પોસ્ટર તમે જોઈ શકો તો ચારે બાજુ, એ લોકોએ પણ દિવસ રાત 1 મહિનાથી મહેનત કરી છે. સંગઠન થકી આટલું સુંદર આયોજન થયું છે અને આવનાર પેઢી આ ટુર્નામેન્ટમાંથી કંઈ શીખશે, નવા યુવાનો ઘડાશે અને સ્પોર્ટ્સ પ્રત્યે જેમને ધગસ છે સ્પોર્ટ્સમાં, એ લોકો આગળ વધે એવા એક અમારા પ્રયત્ન છે. અને આમાં જે સંપૂર્ણ જે કોઈ લોકોએ પાર્ટ લીધો છે, 2000 યુવાનોને હું આભાર વ્યક્ત કરીશ કે મારા આવા આયોજનની અંદર સાથ સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જે કોઈ લોકોએ મીડિયા મિત્રોએ પણ આમાં ખૂબ અમને સાથ સહકાર આપ્યો છે, અમે એમનો પર આભાર વ્યક્ત કરીએ છીએ. આ 12 દિવસનું આયોજન છે. આજથી શરૂઆત થઈ છે. રોજ 5 થી 6 મેચ રમાશે અને રવિવારે સવારથી સાંજ સુધી છે. એટલે રવિવારે 50 ટીમો રમશે તેવું એક સુંદર આયોજન છે. અલગ અલગ પાર્ટ, અલગ અલગ લેવલથી. અને છેલ્લા એક નવું આકર્ષકનું એ થશે, ફાઇનલ મેચમાં એક નવી સ્ટાઇલ વડોદરામાં પહેલી વાર લાવી રહ્યા છે અને એનું પણ એક સુંદર આયોજન આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનો જોશે. બોક્સમાં ક્રિકેટરના ફોટા લગાવવામાં આવે છે, એમાં બોલ લાગે તો પણ ઇનામ. આમાં આકર્ષક ઇનામ છે. દરેક બોલને તમે કેશ પ્રાઇઝ 300 રૂપિયાથી લઈને 33,000 સુધીના ઇનામ છે. હાર્દિક પંડ્યાના જે પોસ્ટર છે, કટઆઉટ છે, એના પર બોલ ટચ થાય ડાયરેક્ટ, તો એમને 5 વાર ટચ થાય તો 33,000 ઇનામ એમને મળશે. અલગ અલગ પ્લેયરને અલગ અલગ ઇનામ છે. 19,000 છે, 18,000 છે, 5,000 છે, 6,000 છે. સુંદર આયોજન છે અને એ આયોજન પ્રથમવાર કદાચ વડોદરામાં થઈ રહ્યું છે અને સર્વ લોકોએ સાથ સહકાર આપે એમનો પણ અમે આભાર. વિન થાય એને જ છે કે જે રમે? જે વિન થાય એમને છે, જે રમે એમને છે, જે પાર્ટિસિપન્ટ અહીંયા કર્યું છે, જે આવીને રમશે. દરેક મેચમાં, દરેક ઓવરમાં, દરેક લોકો માટે છે. તો સંપૂર્ણ છે. 10 દિવસમાં જે કોઈ પણ અમને રમશે એમને અમે અહીંયા ઓન ધ સ્પોટ કેશ પ્રાઇઝ આપીશું.